શ્રી લક્ષ્મીનારાયણ સમાજ મુંબઈ દ્વારા ઘાટકોપર વિસ્તારમાં જ લાડવાનું વિતરણ હતું. જયશ્રી બિલ્ડિંગ માણેકલાલની અંદર શ્રી વીરજીભાઈ અને પ્રકાશભાઈ માવાણીની ઓફિસમાં દર વર્ષની જેમ બુકિંગ અને વિતરણ એક જ સ્થળે રાખવામાં આવ્યું. તેમના દ્રશ્યો છે, તમે જુઓ અને માણો. ધન્યવાદ અસ્તુ. वीडियो उतरे लो. जन जन मन मोह
शरतं भवामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये गणपति गजानन महाराज की પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ લાડવા છેલ્લા 7 વર્ષથી આયોજન કરી છે. આમ ટોટલ 8 વર્ષ છે, કોરોના વર્ષમાં કરેલું હતું. આ 7 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે. સમગ્ર મુંબઈની અંદર સાતમ આઠમ નિમિત્તે આ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર આ પ્રસાદ દરેકને આપવામાં આવે છે. અને આ જે પ્રકલ્પ છે છેલ્લા 7 વર્ષ ચાલુ છે, તેમાં સમગ્ર મુંબઈ વિસ્તારના લક્ષ્મીનારાયણ સમાજના સનાતની સભ્યો તન મન ધનથી કોઈ પણ સમય કાઢી અને પોતાનું આમાં યોગદાન આપે છે. અને સમાજ આ પ્રક્રિયાની અંદર આ લાડવાની પાછળ કોઈ પણ પડતર કિંમતે આ સમાજને આ પ્રસાદ આપવાની વ્યવસ્થા કરે છે. અને ખરેખર દર વર્ષે આની રાહ જોતા હોય છે. જેમ જેમ વર્ષો વધતા જાય છે તેમ તેમ લાડવા અને ગાંઠિયાનો ઓર્ડર પણ વધતો જાય છે. આ વર્ષે અંદાજે 1300 કિલો લાડવાનો ઓર્ડર છે અને લગભગ 800 કિલો ગાંઠિયાનો ઓર્ડર છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે જ્ઞાતિજનોને. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. લાડવા ખરીદ નાખજો ઘરે જઈને. ચાલુ કર્યો. બોલો. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતાજી, જય ઉમિયા માતા લક્ષ્મીનારાયણ ધામમાં લાડવા અને ગાંઠિયાનું ચાલુ છે. શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા લાડવાનું અને ગાંઠિયાનું સાતમ આઠમના વિતરણ થાય છે. અને અહીંયા વિતરણ કરી થાળામાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ મુંબઈ કાણાથી આયોજિત આપણે લક્ષ્મીનારાયણ લાડવા પનવેલ વિતરણ શરૂઆત કરી છે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ કામોઠા કલમબલી કરંજળેનું લાડવાનું વિતરણ ચાલુ કરેલ છે. રોહિતભાઈ રામજાણી, રાજુભાઈ જગવાણી અને નરેન્દ્ર માવાણી. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.